સાહેબ, રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે, પરંતુ અંદરથી મજા નથી આવતી ને કંઈક તકલીફ થયા કરે છે. આવું તમારી સાથે થાય છે તો આમાંથી કોઈ કારણ હોઈ શકે. મોટાભાગે લેબ રિપોર્ટ્સ લોહીમાં થતા ફેરફારોની એક ઝલક બતાવે છે, પરંતુ તમારું શરીર, ઊંઘ, સ્ટ્રેસ, હોર્મોન્સ, ગટ હેલ્થ આ બધું કેવું છે એ પ્રમાણે કામ કરે છે. પહેલું, આંતરડા, હોર્મોન, લીવર, થાઇરોઇડના ફંક્શનના ફેરફારો જે શરીરની કાર્યક્ષમતા બગાડે છે, પરંતુ આ પ્રારંભિક ફેરફારો રિપોર્ટમાં દેખાતા નથી. બીજું, હિડન ઇન્ફ્લેમેશન કે શરીરમાં ધીમે ધીમે સોજો વધે, જેના લીધે ફટીગ, એસિડિટી, સ્કિનની તકલીફ કે સાંધાના દુખાવો વગેરે થાય, પરંતુ આ નાના ફેરફારો લેબ રિપોર્ટમાં શોધી શકાતા નથી. ત્રીજું, ગટ માઇક્રોબ્સ એટલે કે શરીરના સારા બેક્ટેરિયામાં અસંતુલન થાય, જેનાથી ઇમ્યુનિટી, એનર્જી, મૂડ, ડાયજેશન આ બધું અસર કરે છે, પરંતુ ગટ માઇક્રોબનું ઇમ્બેલેન્સ એ લોહીના રિપોર્ટમાં દેખાતું નથી. આના સિવાયના પણ કારણો હોઈ શકે, એટલે પૂરી શક્યતા છે કે લેબ રિપોર્ટ નોર્મલ હોવા છતાં નોર્મલ ફીલ થતું નથી. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ રીલ એમને શેર કરો જે વારંવાર રિપોર્ટ કરાવે છે.